આ નારદજી જ્યારે ગ્રહસ્થાશ્રમનું દર્શન કરવા આવ્યા છે, એક એક મહેલમાં જાય છે. ક્યાંક ભગવાન બાળકો સાથે રમી રહ્યા છે, ક્યાંક પત્ની સાથે ભોજન કરી રહ્યા છે, ક્યાંક ઈંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક શણગાર સજી રહ્યા છે. દરેક મહેલમાં બધા જ પ્રસન્ન છે, બધા જ ખુશ છે. એટલા માટે કઠિન છે ઘરના પાંચને પ્રસન્ન રાખવા. દુનિયાને ખુશ કરી દેવી સહેલી છે. ઘણી વાર લોકો બૂમો પાડતા હોય, બહાર મારું આટલું માન છે અને ઘરમાં જ તમે લોકો નથી સાચવતા. પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. નહીં તો ઘરના ઘણા બહાર આવા હસી હસીને વાત કરો છો ને અહીંયા જ ખીજાવ છો. બહાર તો એને નાટક કરવું પડે, કારણ કે ધંધો કરવાનો છે. ઘરમાં નાટકની જરૂર નથી, એટલે જે દિલમાં છે કહી દે છે. અહીંયા એને નાટકની જરૂર નથી. ધન્ય ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. અને ગ્રહસ્થાશ્રમ, આદર્શ ગ્રહસ્થાશ્રમ નો એનો અર્થ એ થોડી હોય 24 કલાક બધા હસતા હોય ને કેમ છો ને કોઈ. આદર્શ એટલે જ્યાં પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, રિસાવવું પણ હોય, મનાવવું પણ હોય, સાથે રહેવું પણ હોય, છૂટા થવું પણ હોય. આ બધું ભેગા મળી એક સ્વસ્થ ગ્રહસ્થાશ્રમ બને છે. સારું ગ્રહસ્થાશ્રમ યા પ્રસન્ન દાંપત્યનો અર્થ એ થોડી નતો કે ક્યારે નારાજ જ ના થાય. શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમ એવું થાય કે પેલો દરવાજે આવીને ઉભો હોય, આવો નાથ પધારો, તમારા માટે ભોજનની બધી જ સામગ્રીઓ. આવું કઈ મહાભારતની જેમ બોલે જરૂરી થોડી છે. અને આવું બોલે તો પેલો ભાઈ વધારે ભડકે, આજે કંઈક મોટું થવાનું છે. આટલું બધું માન, આજે કંઈક મોટું થાય. મૂળવાથી કોઈ આ રીતે જ વાત થાય જરૂર થોડી છે. આપણે યા મહાન બનીએ છીએ યા હીન બનીએ છીએ. નોર્મલ રહેતા આપણને નથી આવડતું, અને નોર્મલ લોકોને સ્વીકારતા પણ નથી આવડતું. બહુ આદર્શતાની શોધ તમને તમારા સ્વજનોથી છૂટા પાડી દેશે. અરે પિતા તો આવા હોવો જોઈએ, માતા તો આવી હોવી જોઈએ, પતિ આવો હોવો જોઈએ, પત્ની આવી જોઈએ. બહુ જે આઈડલ પાત્રોને વાંચી લે ને એને એમ લાગે કે મારા જ ફૂટેલા છે. અરે પણ નોર્મલ વ્યક્તિ આવા જ હોય. સામાન્ય અવસ્થાને આપણે સ્વીકારવા તૈયાર નથી થતા. આદર્શતાનો અતિ આગ્રહ મળેલા લોકોમાંથી તમને છૂટા પાડી દેશે. અને એટલા માટે સાવધાન થઈ જાઓ. બહુ આદર્શતાની વાતોને લક્ષ્ય બનાવાય, પણ એનો આગ્રહ ન રખાય કે આવો આદર્શ હોય તો જ સ્વીકાર. તો પછી મિત્ર વગરના, આદર્શ મિત્રની શોધ કરશો તો મિત્ર વગરના રહી જશો. આદર્શતાથી નિભાવો, આદર્શ લોકોને ન ગોતો. તમારા સંબંધમાં તમારું વફાદારી સાથેનું નિભાવવું છે એ મહત્વનું છે. પણ આદર્શ વ્યક્તિ મળે એ અઠાગ્રહ તમને મળેલા વ્યક્તિઓથી દૂર કરી દેશે. સમાજ આવો જ છે, સંસાર આવો જ છે, માણસો આવા જ છે. આપણે કોઈ આદર્શ નથી થઈ જતા. પ્રયાસ કરીએ છીએ ઉત્તમ રહેવાનો. ભગવાનના ગ્રહસ્થાશ્રમનું દર્શન કર્યું છે, બધાને પ્રસન્ન જોયા છે. અને એમાં પણ ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ન હોવો જોઈએ. ઠાકોરજી ઘરે છે, પ્રસન્નતા બની રહેવી જોઈએ. આગળ જરાસંધ ઉદ્ધારની કથા આવી, યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. રાજસુ યજ્ઞમાં બધાને જુદા જુદા જવાબદારીઓ સોંપવામાં આવી છે. ભીમે કહ્યું કે ભોજનની વ્યવસ્થા હું કરીશ. જો અહીંયા આપણે કેવી જુદી જુદી જવાબદારી કે ચલો પ્રસાદનું એ કરો, સજાવટનું આ કરો, સ્ટેજનું આ કરો. હિમાંશુ કે હું તો ફ્રીનો ફ્રી છું, બધાને સોંપી દીધેલું, બધા પોતે સુંદર રીતે કરે. અને આજે આખા બધા પરિવારો સાંભળી શકો છો, બંને મહેતા પરિવાર, દેસાઈ પરિવાર, બધાને પોતપોતાની જિમ્મેદારી આપી. અને જે જેમાં કુશળ હોય એ અને અપાય. બધાએ પોતપોતાની જવાબદારી લીધી. છેલ્લો વારો આવ્યો કૃષ્ણનો. તમે શું કરશો? પ્રભુ કહે મેં મારી સેવા પહેલેથી શોધી રાખી છે. કઈ? કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ, એમના ચરણ ધોવાની સેવા હું કરીશ. અને પ્રભુ ચરણ પખારે છે. અગ્ર પૂજા કોની કરવી એ ચર્ચા ચાલી યજ્ઞમાં. કારણ કે યજ્ઞની શરૂઆત અગ્ર પૂજક કોનું? સર્વાનુમતે બધાની પસંદગી કૃષ્ણ પર ગઈ. અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. આ ગોવાળીઓ, આ ચોર, આ કપટી, આની અગ્ર પૂજા કઈ થાય? જેમ તેમ બોલવા લાગ્યો, 100 અપશબ્દો. જો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો વિધાન જ છે. આપણી વૈષ્ણવી પરંપરામાં કોઈ પણ સારો પ્રસંગ હોય, અગ્ર પૂજા ઠાકોરજી. પહેલો મનોરથ ઠાકોરજીનો. અમારા ઘરે લગ્ન આવે છે, ઠાકોરજીનો વિવાહ ખેલ કરો. આ જન્મદિવસ આવે છે, ઠાકોરજીના પલના કરો. આપણે ત્યાં આ જ વિધાન છે.
વૈષ્ણવ એ જ છે કે ભગવાનના આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે એ જ સાચો વૈષ્ણવ છે. તમે ભોગવશો તો સુખ મળશે, પ્રભુને અર્પશો તો આનંદ મળશે. એટલે જે સુખ મળ્યું, કારણ કે ઠાકોરજી પણ છે પરીક્ષા કરે ઘણી વાર વૈષ્ણવ, તું ભલે મારું નામ લે છે પણ હું તને એવો ફસાવી દઈશ સંસારમાં, પ્રભુ પણ મારું ચિત્ત જ આપનામાં છે, હું નહીં ફસાવું. અચ્છા, તને એવું ઘર આપીશ, એવું સુંદર કે બસ એને સજાવવામાં તું ફસાઈ જઈશ, મને ભૂલી જઈશ. ઠાકોરજીને વૈષ્ણવ કહે, આપ જો સારું ઘર આપશો ને તો એમાં જ એક મંદિર બનાવી અને પુષ્ટાવીને આપને પધરાવી લઈશ, એટલે એ મારું ઘર નહીં રહે, આપનું નંદાલય બની જશે, હું નહીં ફસાવું. અચ્છા, તો તને ધન આપીશ અને ધનમાં પછી એવો તું અટવાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. પ્રભુ, હું પણ આપનો સેવક છું, આપ ધન આપશો તો અહીંયા એવી કથા કરાવીશ કે બધાને પ્રભુના નામમાં મગ્ન કરી દઈશ. એટલે જે આવે એ ધનની વાત નહીં કરે પણ કથાની વાત કરશે અને એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા, તો તને એવા સગા સંબંધી આપીશ કે બધામાં તને એવો મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કહે, હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, એટલે એ બધા જ મારા સત્સંગીના કારણ બની જશે, સેવાના સહાયક બની જશે. ભગવાનના આપેલા સુખને આનંદમાં પરિવર્તિત કરતા જેને આવડે એ જ ઠાકોરજીનો ચતુર વૈષ્ણવ છે. કારણ કે પ્રભુ દેખાતું લૌકિક આપે છે પણ એ લૌકિક ગતિ આપણી થવા દેતા નથી. મનુતે નૈવ લૌકિકમ, ત્યાં આપણે કહ્યું ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ. ભગવાન ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. સંસારમાં તમને રાખશે પણ સંસારી ક્યારે નહીં બનવા દે. તમે સંસારમાં છો તો ભગવાન તમને સંસારી નહીં બનવા દે, એ પોતાનો જ બનાવીને રાખશે. અહીંયા ભગવાનની અગ્ર પૂજા કરવી એટલે પુષ્ટિમાર્ગી આપણી પરંપરા એ છે. કોઈ પણ સારો પ્રસંગ, શુભ પ્રસંગ, અરે દિવસની પણ શરૂઆત પ્રભુના સ્મરણથી જ કરે. આપણે એમ કહીએ કે બધે જ ભગવત દર્શન કરવા, હવે બધે ભગવાનના દર્શન કરવાની આટલી ચતુરાઈ એવું જ્ઞાન આપણી અંદર નથી. ચલો, બધે ભગવત દર્શન નથી થતા પણ જ્યારે આંખ ખોલો ત્યારે પહેલા દર્શન તો ઠાકોરજીના કરી શકો ને. બધું ભોગ ધરીને લેવું, હવે બધું નથી લઈ શકતા તો શું કરીએ? ચલો, બધું ભોગ ધરી નથી લઈ શકતા તો એક ઉપાય કરો, પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું. હવે 24 કલાક કેમ લે? ચલો એવું કરો, પહેલો શબ્દ મોઢામાંથી જે નીકળશે એ અષ્ટાક્ષર નીકળશે, એવો સંકલ્પ તો કરી શકો ને. શરૂઆત તો ભગવત નામથી કરી શકો ને, પ્રયાસ કરો. અહીંયા અગ્ર પૂજા પ્રભુની વિરોધ નોંધાવ્યો, શિશુપાલે ઉદ્ધાર કર્યો છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું, નામ નથી આપ્યું સુદામા. કારણ નામ એટલા માટે નથી આપ્યું કે ક્યાંક આ લક્ષણો ધારણ કરી તમે પણ ત્યાં પોતાનું નામ નોંધાવી શકો છો, કે મિત્ર તરીકે ક્યાંક તમારું નામ તમે લખી શકો, એટલે ત્યાં જગ્યા ખાલી છોડી દીધી. કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ સખા, અનેક સખાઓ છે ને પ્રભુને. વ્રજ લીલામાં જાઓ તો વ્રજ બાળકો, મથુરા લીલામાં આવો તો ઉદ્ધવજી સખા પણ કયા, મંત્રી છે પણ સખા પણ છે. એ જ રીતે અર્જુનને પણ હસ્તિનાપુરમાં પણ સખેતી મત્વા કહી ઘણી વાર ભગવાને અર્જુનને સખા કર્યો છે. અને દ્વારિકામાં આવો તો સુદામા. કૃષ્ણસ્ય સખા કશ્ચિત, કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત. એની તપનું, એને ગાયત્રીના જપનું, એની સંધ્યાવંદનનું, એના યજ્ઞ યાગાદીનું, આનું ધન એની પાસે છે. આશીર્વાદ એના જ ફળે જેના મુખમાં સતત ભગવત નામ રહેતું હોય. અને જેના મુખમાં ભગવત નામ રહેતું હોય ને, ભગવાન એની વાણીની પણ લાજ રાખતા હોય કે ક્યાંક મારી લાજ જશે, કારણ કે આખો દિવસ ભગવાનનું નામ જપે અને આના મુખમાંથી નીકળેલી વાણી જો અસત્ય થઈ જાય તો હું પોતે અસત્ય ઠેરાઈ જાઉં. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. કેવો છે મિત્ર ભગવાન? ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, લોલુપતા નથી.
પ્રશાંત આત્મા, પરમ શાંત છે, પ્રશાંત છે આત્મા, કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. એમે ભગવાનના સેવક કે સખા ઇન્દ્રજીત હોવા જોઈએ. કારણ કે ઇન્દ્રિયો પર જો એનો વિજય નથી તે ભગવત સેવામાં બહુ ટકી શકતા નથી. સંયમ, શ્રમ, આ ભાવ અને સ્નેહ, આ ત્રણ વસ્તુ તો સેવામાં જોઈએ જ. સંયમ વગર સેવા ન થાય, શ્રમ વગર સેવા ન થાય અને સ્નેહ વગર સેવા ન થાય. આ ત્રણેય વસ્તુ જોઈએ. ઇન્દ્રિયો પર વિજય છે, લાલસા નથી. અને અયાચક વ્રત લીધેલું છે. ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં, જે મળી જાય એનાથી નિર્વાહ કરીશ. પત્ની પણ એવી જ છે, ખૂબ સાથ છે પત્ની, પણ સંજોગો વિપરીત છે. નિષ્કંચનતા છે. પત્ની કહેવા લાગી, નાથ, તમારા દરેક સંકલ્પોનો હું આદર કરું છું, હું બધું જ સહન કરવા તૈયાર છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય તો મારાથી જોવાતું નથી. રાતના સમયે ભૂખ્યા થયેલા બાળકો જ્યારે કહે માં દૂધ પીવું છે અને લોટને પાણીમાં ઘોળીને એને પીવડાવું, ત્યારે મારું હૈયું કચવાય છે. સાંભળ્યું છે, દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવા જાઓ એમ નથી કહેતી, એકવાર એને મળવા તો જાઓ. મેં તો સાંભળ્યું છે એકવાર કોઈના દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જાય, એનું દારિદ્ર્ય ટળી જાય. રોજ જ્યારે પત્ની કહેવા લાગી દ્વારિકા જાઓ, દ્વારકાધીશને મળવા જાઓ, ત્યારે સુદામાજીને એમ થયું, નિશ્ચિત પ્રભુને જ મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. નહીં તો આ વારે ઘડી આ રીતે કહે નહીં. પ્રભુ જ આની જીભ પર બેસીને મને બોલાવી રહ્યા છે. ઘણી વાર ભગવાન આપણને સંકેત કરતા હોય, આજ્ઞા કરતા હોય, પણ કોઈની જીભ પર બેસીને ભગવાન બોલે. એ સમય આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી જ મને કોઈ ઈશારો કરી રહ્યા છે. ઠીક છે, કાલે જ દ્વારકાધીશને મળવા જઈશ, નિર્ધાર થયો. પણ ખાલી હાથે કેમ જાઉં? જઈને આપીશ શું? જા વૈષ્ણવી વિચારધારા. સાધારણ વ્યક્તિ મંદિર જાય તો મનમાં વિચાર કરતો કરતો જાય, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું આપીશ. ઉત્તમ વસ્તુને જોઈ સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય, અને ઉત્તમ વસ્તુને જોઈ વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો ઠાકોરજીને લાયક છે, આ તો પ્રભુને લાયક છે, એવો વિચાર વૈષ્ણવને આવે છે. અહીંયા સુદામા કહે કે શું આપીશ? 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા છે, બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી ને ઉપરણો, કૃષ્ણ શરીર છે, ખભે પોટલી લટકાવી, હાથમાં લાકડી લઈને સુદામા ચાલ્યા છે દ્વારિકા. ચાલતા 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 કૃષ્ણ શરીર છે, થાકી ગયા, સૂઈ ગયા, અને પ્રભુ વિચાર કરે, મારો ભક્ત મારી તરફ આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચલાવું. યોગ નિદ્રામાં સુવડાવીને સુદામાજીને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને રાખી દીધા. જ્યાં આંખો ખુલી સુદામાની, જોયે તો સોનાની ચળકતા શિખરો છે. અરે આ કયા ગામમાં આવી ગયો? કોઈ જતું હતું એને પૂછ્યું કે આ કયું ગામ છે? આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર ન પડી. શોધતા 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 ભાગવતમાં લખ્યું છે કે સત્યભામાજીના મહેલમાં એ સમયે ભગવાન બિરાજતા હતા. આવ્યા સુદામા બહાર, અનુરોધ કર્યો દ્વારપાલોને કે એકવાર જઈને કહો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. દ્વારપાલોને કહ્યું કે આવા તો ઘણા આવે. અરે જો બધા માટે કામ છોડી છોડીને ભગવાન બહાર આવવા લાગે તો રાજકાજ કરે ક્યારે? હમણાં નહીં મળે. ફરી થોડી વાર થાય સુદામા આવે ને કહે, એકવાર જઈને કહો તો ખરા એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને નહીં મળે. ફરી થોડી વાર થઈને કહ્યું કે એકવાર જઈને ખાલી મારું નામ કહી દે, ના પાડીને તને નહીં કહેવા જઈએ. હૃદય ભરી આવ્યું સુદામાનું. આટલા વર્ષો બાદ પ્રભુના દર્શન કરવા આવ્યો અને પ્રભુની ઝાંખી નહીં થાય. હાથ જોડીને દ્વારપાલોને કર કરે છે, એકવાર જઈને ખાલી જ્યાં બિરાજતા હોય ત્યાં મારું નામ બોલી દો. જો એ કાંઈ ન બોલે તો હમણાં ને હમણાં નીકળે. દ્વારપાલોને પણ આવી દયા. ગરીબ બ્રાહ્મણ છે, કહી રહ્યો છે તો જઈને એકવાર કહેવામાં શું છે. દ્વારપાલો ભીતર ગયા છે અને સત્યભામાજી સાથે હિંડોળે ઝૂલતા પ્રભુ, અને આવીને દ્વારપાલે કહ્યું, મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, કૂદકો મારીને દ્વારિકાધીશ દોડ્યા છે.
હવામાં લહેરાતો પિતાંબર અને ફલાંગો ભરતા પરમાત્મા અને કૂદકો મારીને સુદામાને બાથ ભીડી લીધી છે. આટલા વર્ષો પછી તને મારી યાદ આવી, આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા છે, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. આઠે પટરાણીઓને કહું જલ્દી કેસરનું જળ ગરમ કરીને લાવો, મારે ચરણ પખારવા છે. અને આ જગતનો નાથ જેના દુનિયા ચરણ પખારે એ સુદામાના ચરણ પખારી. પાણી પરાત કો છુયો નહીં, અસવદ જલ સે પગ ધોય. અને હવે તો આઠે પટરાણીઓ ચકિત થઈને જુએ છે, અરે આ આવો કયો મિત્ર આવ્યો, આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, ક્યારે પ્રભુ આવા તો ઉત્સાહમાં નથી આવ્યા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. પ્રભુ પૂછે છે, ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? અને પોટલીને છુપાવવા લાગ્યા. અને તાંદુલની પોટલી ખેંચી પરમાત્માએ, એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી આવીને રૂકમણીજી હાથ પકડી લીધો. અમને પણ આપી દેવા છે કે શું? 3 મુઠ્ઠીમાં કુબેરનો વૈભવ આપી. નાનપણના પ્રસંગોને યાદ કરે છે. અરે સુદામા, તને યાદ છે આપણે સંદીપનીના આશ્રમમાં ભણતા? અરે પ્રભુ કેમ ભૂલાય, રાજા મહારાજાઓના દીકરા ભણતા અને હું એકલો ગરીબનો બ્રાહ્મણનો દીકરો. કોઈ મારી જોડે ભોજન કરવા તૈયાર ન થતું. યાદ છે કનૈયા, તું તારી થાળી લઈ મારી બાજુમાં બેસી જતો અને એક એક કોળીઓ કરીને મારા મોઢામાં મૂકતો હતો. એ એક એક ક્ષણ કેમ ભૂલી શકાય? એક એક નાનપણના પ્રસંગોને યાદ કરતા પ્રભુએ કહ્યું, એક દિવસ ગુરુ માએ આપણને મોકલ્યા હતા લાકડા લેવા, 2 મુઠ્ઠી ચણા આપ્યા હતા. સુદામા, તું એકલો ખાઈ ગયો. અને સાંભળતાની સાથે સુદામાના હૃદય ભરાઈ આવ્યા. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવું છું. દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ જાય એની તો આજ દશા થવી જોઈએ. મારું પસંદ કરેલું છે. અને પ્રભુ કહે, ભૂલ હવે એ બધી વાતો, ગયું વીતી ગયું. અને જ્યાં આટલું બોલ્યા જાણે એના ભાગ્યમાંથી એ ઘટના ભૂસી નાખી. ભગવાન ભોજન કરતા પોતાના શણગાર, પોતાના પીતાંબર મુગટ પહેરાવ્યા છે. અનેક દિવસ સુધી સુદામાને રાખ્યા, કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડવા દીધી. સુદામાને એમ થયું કે આટલા દિવસથી હું આનંદ કરું છું, મારા પત્ની મારા બાળકો શું કરતા હશે, એ ભૂખ્યા કેમ રહેશે? કહ્યું, પ્રભુ હવે આજ્ઞા આપો, હું જાઉં. પ્રભુ કહે, તારી ઈચ્છા સુદામા, પણ મારો મુગટ, મારા વસ્ત્ર, જૂના વસ્ત્રોને ધોતી આદિ લઈને આપ્યા. મનોમન આભાર માને છે સુદામાજી. સારું થયું પ્રભુ આપે કઈ આપ્યું નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકત. મારી સાખ્ય ભાવ એ હું જાળવી ન શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે આ મિત્ર કેવો મળ્યો છે. ફરી જૂના વસ્ત્રો પહેર્યા છે, બંને બાથ ભેળીને ભેટ્યા છે. અને સુદામા હવે જવા માટે તૈયાર છે. ચાલતા ચાલતા દ્વાર સુધી પહોંચ્યા અને ત્યાં પ્રભુએ અવાજ કર્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જ્યાં જોયું, શું છે કૃષ્ણ? અને સુદામા પ્રભુને મળી, આજ્ઞા લઈ અને જ્યાં જવા માટે તૈયાર થયા. પ્રભુએ પુકાર કર્યો, સુદામા. અને સુદામાજી વળીને જુએ છે, શું છે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા, આટલા વર્ષે આપણે મળ્યા, કોણ જાણે ફરી ક્યારે મળીએ. હા પ્રભુ, કાંઈ નથી, એક યાચના કરું. અરે પ્રભુ, આપે તો આજ્ઞા કરવાની હોય. સુદામા, તારી કોઈ નિશાની મને આપતો જા. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી, હું શું આપું? પ્રભુએ કહ્યું, સુદામા, તારી પાદુકા મને આપતો જા. અરે પ્રભુ, મારી પાદુકા હોય, જગત આપની પાદુકા રાખે, એને વંદન કરે, મારી પાદુકાનું આપ શું કરશો? સુદામા, એને જોઈને હું તને યાદ કરીશ. મારી ઈચ્છા છે કે તું પાદુકા આપતો જા. સુદામાએ કહ્યું, ભલે આપણી જેવી ઈચ્છા પ્રભુ. અને બાજુમાં ખડાઉં કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આમ ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે સારું લાગે? પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ? પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો અને એના ચરણોના સ્પર્શ મળે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. લોકો યાત્રા કરવા ત્યાં આવે,
પાપ મોચીની બની જાય જ્યારે સુદામા જેવા ભક્તોના ચરણોના સ્પર્શ ત્યાં થાય. સુદામા ચરિત્રની કથા આવી છે આગળ. સૂર્યગ્રહણ સમયે ભગવાન અને વ્રજવાસીઓનો મેળાપ થયો છે. સુભદ્રાની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બ્રહ્માજી નારાજ થયા, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પોઢેલા હતા અને ભૃગુજી આવીને છાતી ઉપર પોતાના ચરણનો જોરથી પ્રહાર કર્યો અને પ્રભુએ ઊભા થઈને ચરણ પકડીને કહ્યું, અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા ચરણારવિંદને ચોટ તો નથી લાગી? જો આજે પણ ઘણા લાલનના સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડા ચરણારવિંદનું ચિહ્ન હશે, એને કહેવાય ભૃગુ લાંછન. પણ જે પ્રાચીન શુદ્ધ પુષ્ટિ સ્વરૂપો છે એમાં ભૃગુ લાંછનનું ચિહ્ન હોતું નથી. કારણ આ દેવતા વિષ્ણુના હૃદયની વાત છે અને પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે બિરાજે છે. ચર્ચાઓ ઘણી છે, વિસ્તાર ન કરતા આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન કર્યું છે અને દશમ સ્કંદને સમાપ્ત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. મુક્તિ એટલે જીવનથી મુક્તિ નહીં પણ મુક્ત જીવન. અને મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. આ બે વસ્તુ જીવનમાં આવી જાય તો એ ઘણા ક્લેશોથી મુક્ત થઈ જવાય. મરીને ભગવાન મેળવવા હોય તો સરળતમ ઉપાય કે મરી જાઓ. આપણે મરીને ભગવાન નથી મેળવવા, આપણે તો જીતા જીવંત પ્રભુનો અનુભવ કરીને જવું છે. પ્રભુનું મસ્તક એકાદશ સ્કંદ મુક્તિ લીલા. યાદવ ઉચ્છંકલ થયા, યુવાની આવી, પદ આવો, પ્રતિષ્ઠા આવી. યજ્ઞ ચાલતો હતો ને હાંસી કરવાની ઈચ્છા થઈને સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો. ઋષિ પાસે લઈ ગયા અને પૂછ્યું, મહારાજ આને દીકરો થશે કે દીકરી? ઋષિને આવ્યો ક્રોધ, શ્રાપ આપ્યો, કહ્યો ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષણ નીકળશે, સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવો, આવ્યા ઉગ્રસેન પાસે, પ્રશ્ન કર્યો છે, આવો શ્રાપ લાગ્યો ને મૂષણ નીકળ્યું છે, શું કરીએ? અને જ્યારે મૂષણ નીકળ્યું કે આને ઘસીને દરિયામાં નાખી દો. નારદજી અને વસુદેવજીનો સંવાદ આવ્યો. અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરી છે. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ, કરભાજન આદિ આદિ નવ યોગેશ્વરો જ્યારે નિમિ રાજાના યજ્ઞમાં પધાર્યા, નિમિ રાજા પ્રસન્ન થઈ ગયા. વંદન કરીને બોલ્યા, દુર્લભ છે. શંકરાચાર્યજી પણ કહ્યું ને, દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુને દુર્લભ કહી છે. મનુષ્યત્વ, બીજું મુક્તિ પામવાની ઈચ્છા દુર્લભ છે, અને ત્રીજું મહાપુરુષોનો સંગ દુર્લભ છે. नारद जी भी भक्ति सूत्र में कहते हैं, महत संगस्तु दुर्लभो अगम्य अमोघश्च. महत का संग दुर्लभ है पर अमोघ है. दुर्लभो मानुषो देहो, આ દેહ દુર્લભ છે. અને એમાં પણ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થવો એ તો અતિ દુર્લભ છે. અને એક વસ્તુ યાદ રાખજો, ઘણાને એમ થાય કે હું વૈષ્ણવ કુળમાં જન્મ્યો તો વૈષ્ણવ થયો, હું બીજા ધર્મમાં હોત તો બીજો હોત, બીજા કોઈ દેશમાં હોત તો બીજું કઈ માનતો હોત. ના, તમે ગમે તે દેશમાં જન્મ્યા હોત, ગમે તે કુળમાં જન્મ થયો હોત, પણ તમે વૈષ્ણવ જ થાત, કારણ કે તમે ઠાકોરજીના જીવ છો. આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે તમારું વૈષ્ણવ થવું. અને ગીતાજી પ્રમાણ આપે છે, સૂચિનામ શ્રીમતામ ગેહે. જ્યારે અનેક પ્રકારની સાધના અને ભક્તિ કરતા કરતા દેહ છૂટી જાય તો એવા પવિત્ર સંસ્કાર વાળા સમૃદ્ધ જીવના ઘરે એનો હું જન્મ આપું છું. એટલે તમારું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત ન માનતા, એ ભગવાનનું આયોજન છે. એ પ્રભુના સંકલ્પ સાથે તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. પાછો ક્ષણભંગુર છે. અને તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. એ દુર્લભ છે.